ભાજપના જ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક હત્તું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા. એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો. ત્યારે સાથીઓ વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે. આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો. ખેડૂત, હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા. કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે, કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે. આજે આપણી વચ્ચે શ્રવણભાઈ જોશી નથી, એનું અમને દુઃખ છે. જે શ્રવણભાઈ જોશીએ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતા માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું નહીં અને શ્રવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે. પણ સાથીઓ, શ્રવણભાઈ જોશી એકલા નથી, શ્રવણભાઈ જોશી સાથે આમ આદમી પાર્ટી, પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે. તમે જોયું હશે, અમે પણ અમારા વિસ્તારના લોકોના અવાજ બનીએ, ત્યાંના યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ, ત્યાંના ખેડૂતોને સિંચાઈના પાણી મળે, પાકના ભાવ મળે એની રજૂઆત કરીએ, આદિવાસીઓ માટે બોલીએ, વિધાનસભામાં સરકાર સામે બોલીએ. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમે નહીં. મને પણ 2 વખતે મારા પરિવાર સહિત એક વખત અને મને એક વખત જેલમાં નાખ્યા. જેલમાં અમને પણ ડરાવવામાં આવ્યા, અમને પણ કહેવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો, અમારા મુખ્યમંત્રીને સવાલ કેમ કરો છો, અમારા અધિકારીઓ સામે કેમ બોલો છો, અમારા સાંસદ સામે કેમ બોલો છો, તમે આદિવાસીઓ માટે કેમ બોલો છો, અને તમે આ બધું બોલવાનું બંધ કરશો તો તમને જેલોમાંથી છોડીશું, તો જ તમારા પર ખોટી એફઆઈઆર નહીં થશે. ત્યારે પણ અમે કીધું હતું, આમ આદમી પાર્ટીના જે પણ હશે, એ ચાહે ચૈતરભાઈ વસાવા હોય, એ ચાહે શ્રવણભાઈ જોશી હોય, એ ચાહે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ અમારા રામભાઈ હોય, એ અમારા પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, એ ગુજરાતની જનતાનો અવાજ બનવા વાળા લોકો છે. તમારી તાનાશાહી સામે અમે ડરવા વાળા લોકો નથી. અમે તમારી તાનાશાહી સામે લડીશું. 30 વર્ષના શાસન દરમિયાન તમે માત્ર ને માત્ર સામાન્ય જનતાને હેરાન કરી છે, પરેશાન કરી છે, પોલીસનો ઉપયોગ કરીને ડરાવવા અને ધમકાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે જનતા એક પરિવર્તન ઈચ્છી રહેલી છે અને સાથીઓ, માન્ય કેજરીવાલજીની માર્ગદર્શનથી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને પૂરા ગુજરાતમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી મહાનગરપાલિકાઓ હશે, કે આવનારા 2027ની વિધાનસભાની ચૂંટણી હશે, આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં પૂરી મજબૂતાઈથી લડવાની છે અને પૂરા ગુજરાતમાં જીતવાની છે. સાથીઓ, થોડા વર્ષ પહેલા આજ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જે વર્ષોથી શાસનો કરે, એમના લોકો સાથે મળીને શાસનો કરે, ગઠબંધન કરે, અંદર ખાને એમનું ગઠબંધન ચાલે. એમણે વાતો કરી કે ત્રીજો મોરચો અહીંયા ચાલશે નહીં, ત્રીજી પાર્ટી અહીંયા ચાલશે નહીં. પણ મને કહેતા આનંદ થાય છે, ત્રીજી પાર્ટી આપણી આમ આદમી પાર્ટી માત્ર ચાલતી નથી,
ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે દોડવાની છે અને એને કોઈ રોકી નથી શકવાનું. ગઈકાલે સાંજે અમે જોતા હતા, અમારી સભા હતી વાપીમાં. એ સભા પતાવીને અમને સમાચાર મળ્યા. સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું અહીંના કેટલાક લોકોએ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓની અહીંયા સભા નહીં થાય, આમ આદમી પાર્ટીના લોકો ભેગા નહીં થાય, પોતાના હકની વાત ના કરે, પોતાના અધિકારોની વાત ના કરે, એ રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ એ લોકો કરે છે. ત્યારે એવા નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા એ ભાજપના લોકોને પણ હું કહેવા માંગુ છું, અમે માન્ય કેજરીવાલજીના સૈનિકો છે, અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે, અમે ગુજરાતની જનતાના અવાજ છે. તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાવાળા લોકો નથી, અમે તમારી સામે લડવાવાળા લોકો છે. અમે ક્યારે તમને ડરવાવાળા લોકો નથી. સાથીઓ, જ્યારે તમે શિક્ષણની વાત કરો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો તમને ભારત પાકિસ્તાનની વાત કરશે. તમે રોજગારની વાત કરશો તો આ ભાજપના લોકો તમને હિન્દુ મુસ્લિમની વાત કરશે. તમે મૂળભૂત સુવિધાઓની વાત કરશો તો તમને મસ્જિદ અને મંદિરની વાત કરશે. આ એમણે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ના પ્રયાસો એ લોકો કરે છે. પણ અહીંયા ઉપસ્થિત હજારો મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને હું સલામ કરું છું કે આ ભાજપની તાનાશાહી પણ તમે ઝૂક્યા વગર, આ ભાજપની દાદાગીરી સામે તમે ઝૂક્યા વગર, આ ભાજપના નેતાઓની ગુંડાગીરી સામે તમે ઝૂક્યા વગર આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને એ લોકોના ગાલ પર તમે તમાચો મારી દીધો છે. એ બદલ તમને હું અભિનંદન આપું છું. સાથે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, સાંભળી લે એ લોકો, અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી. અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે. અમને સણસેડશો નહીં, અને અમને જે દિવસે સણસેડવાનું કામ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છે. દેશના બંધારણે અમને અધિકાર આપ્યા છે. દેશના બંધારણના અમુકે અમને કીધું છે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા, અને એના અંદર અમને અધિકારો મળ્યા છે. અમે કોઈ પણ મહોલ્લામાં મીટિંગ કરી શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ અમારી સભા કરી શકીએ છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે કહેવા માંગીએ છીએ, આ પ્રકારની સભાને રોકવા માટે, અમારા લોકોની મીટિંગોને રોકવા માટે, અમારા નેતાઓને ખોટા ચિતરવા માટેના પ્રયાસો બંધ કરી દેજો, અને અમારી સભાઓને અટકાવવાના પ્રયાસો બંધ કરી દેજો, અને અમને છંછેડવાનું બંધ કરી દેજો. નહીં તો અમારા લોકોને છંછેડવાનું કામ જો તમે કરશો, અમારા લોકોની સભાઓને અટકાવવાનું કામ કરશો, તો આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં સરકારની સભાઓને પણ અમે અટકાવીશું. સરકારના એક પણ કાર્યક્રમો અમારા વિસ્તારમાં થવા નહીં દઈએ. ત્યારે સાથીઓ, ભાજપની સરકાર, એમના નેતાઓ આજે ડરેલા છે, આમ આદમી પાર્ટીથી ડરેલા છે, અને આમ આદમી પાર્ટીની મીટિંગો અટકાવવાનું કામ કરે છે, અમને ચિતરવાનું કામ કરે છે, અમને ટોપીઓ પહેરાવીને બેનરો લગાડવાનું કામ કરે છે, અમને ખોટી ખોટી ધર્મની વાતો ફેલાવવાનું કામ કરે છે. ત્યારે એવા ધર્મ રક્ષકોને પણ કહેવા માંગુ છું, અમે એવા સમાજમાંથી આવીએ છીએ, અમારા એવા પૂર્વજોનો ઇતિહાસ છે, અમારો ઇતિહાસ છે. તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો. રામ ભગવાન સાથે જે સબરી માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે એ અમારા પૂર્વજ હતા. તમે મહાભારતનો ઇતિહાસ તમે વાંચી લેજો, એમાં જે એકલવ્ય છે, એમાં જે નિષાદ રાજા છે, હનુમાનજીનો ઉલ્લેખ થાય છે, સુગ્રીવજીનો ઉલ્લેખ થાય છે, એ અમારા પૂર્વજ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે મહારાણા પ્રતાપ સાથે એમના પોતાના ભાઈ પણ નહોતા, અને અકબર સામે જ્યારે લડવાનું થયું ત્યારે પૂંજાભીલની આખી સેના હતી. મહારાણા પ્રતાપ સાથે હલ્દી ઘાટમાં એ મોગલોના શાસકો સામે એ યુદ્ધ લડનારા જો કોઈ હોય તો અમારા પૂંજાભીલ, અમારા પૂર્વજો હતા. તમે મહારાષ્ટ્રના શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે શિવાજી મહારાજ સાથે પોતાના સગાઓ પણ નહોતા, ત્યારે એમની સાથે જે દુદાબીલની સેના હતી, એ દુદાબીલ અમારા પૂર્વજ હતા. અમારા પૂર્વજોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય, અને તમને અમે ધર્મની વાત અમને શીખવાડવા માટે આવો, અમને ટોપી પહેરાવવાની વાત કરો, અમારા નામના બેનરો તમે સાઈન લગાડવાની વાત કરો, તો અમે ક્યારે સાખી નથી લેવાના. એ ભાજપના નેતાઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. આમ આદમી પાર્ટી
એ ક્રાંતિમાંથી બનેલી પાર્ટી છે, આંદોલનમાંથી બનેલી પાર્ટી છે. અમે બધા લોકો ક્રાંતિકારી લોકો છે. ગુજરાતની જનતાને અમે ન્યાય આપવા માટે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા છે. ત્યારે તમારી આવી નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાના નથી. તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિ સામે અમે લડીશું. ગુજરાતની જનતાને અમે ન્યાય આપીશું. એ વાત સાથે આજે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા વડીલો, મારી યુવાન, મારા ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો, બધાને હું નમન અને વંદન કરું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.